જય શ્રી કૃષ્ણ ભક્તજનો. કાલે આપણે આ કથાનું જ્યાં સુધી રસપાન કર્યું હતું એનાથી આજે આગળ આપણે આ કથાનું રસપાન કરીએ. તો ચાલો આપણે સાંભળીએ. વેદના 3 વિભાગ છે: જ્ઞાન, કર્મ અને ઉપાસના. તુલસીદાસજીએ ચોથો ઘાટ ઊભો કર્યો, જે કેવળ શરણાગતિનો ઘાટ છે. કળિયુગમાં આજ નહીં તો કાલ મારે અને તમારે માથું ઝુકાવીને સ્વીકારવું પડશે કે રામ નામ અવલંબન એકું. કેવળ રામ નામનું અવલંબન. તો પછી ઘણા એમ પણ કહે છે કે કેવળ રામ નામ જ પૂરતું હોય, તો પછી આ કથા, ભાષણો, પ્રમાણો આ બધું શા માટે? એમને એમ કહેવાની ઈચ્છા થાય કે યુદ્ધ કરવું હોય તો તોપ જોઈએ, મશીન ગન જોઈએ, ઢાલ જોઈએ, તલવાર જોઈએ. લડાઈ કરવા માટે આ બધું જરૂરી છે, પણ આત્મહત્યા કરવા માટે એક ગોળી કાફી છે. લોકો પાસે જ્યારે વ્યક્ત કરવું હોય ત્યારે બધા સાધનો ઉપયોગી થાય. બાકી કેવળ જીવન ઉદ્ધાર માટે રામ નામની એક ગોળી કાફી છે. આ માણસને કોટી કોટી વંદન. હજુ જેણે 80 વર્ષની ઉંમરે ગ્રંથ લખ્યો. શિવજી અને હનુમાનજીની સતત ઉપસ્થિતિ. જ્યાં જ્યાં કલમ અટકી ત્યાં ત્યાં હનુમાનજીએ કલમ ઉપાડી. શિવજીએ સહી કરી, સત્યમ શિવમ સુંદરમ. આ સંત તુલસીદાસજી જ્યારે ઉત્તરકાંડ પૂરો કરે ત્યારે પોતાના માટે એમ લખે કે જાકી કૃપા લવલેશ તે મતિ મંદ તુલસીદાસ હું. કેટલાકની તૈયારી છે મતિ મંદ કહેવરાવવાની. ઉત્તરકાંડની ભૂમિકાએ પહોંચ્યા પછી આ સાધુ એમ કહે કે મતિ મંદ તુલસીદાસ, અને લેખિત બોલીને તો ફરી જાય, લોકો શબ્દો પાછા ખેંચી લઉં છું એમ કહી દે. આ વાંચ્યા પછી હું અને તમે કઈ રીતે બુદ્ધિમાન હોવાનો દાવો કરીએ? એટલે જેને જ્ઞાન જોઈતું હશે તેને જ્ઞાન, જેને ભક્તિ જોઈએ તેને ભક્તિ, જેને કર્મમાં નિષ્ઠા હશે તેને પણ માનસ એટલો જ આનંદ આપશે. એ ત્રણેય કરતાં પણ આગળ કેવળ શરણાગતિ. તુલસીદાસજી સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હોવા છતાં એ કાળમાં સંસ્કૃત ભાષાની બોલબાલા હતી. એમને ખબર હતી કે હું સંસ્કૃતમાં નહીં લખું તો વિદ્વાન વિરોધ કરશે. પણ તુલસીદાસજીએ વિચાર્યું હશે કે ભગવાન રામ અયોધ્યાની રાજ સત્તા છોડીને રામ રાજ્ય સ્થાપવા માટે ભેલોના ઝૂંપડા પાસે ગયા, અને એ જો નાનામાં નાના માણસ પાસે ગયા હોય તો પછી તુલસી કહે મારો ગ્રંથ નાનામાં નાના માણસને સમજાય એવી ભાષામાં જ હોવો જોઈએ. સંભવ છે કે સંસ્કૃત ભાષા હોત તો માત્ર વિદ્વાનો સિવાય બીજું કોઈ ન પકડત. રામ રાજ્યને ઝૂંપડા સુધી પહોંચાડવાની આ ક્રાંતિકારી વિચારધારા છે. એને એના ઉપરથી એમ કહેવાની ઈચ્છા થાય કે આ ગ્રંથને તુલસીજીએ આટલો સરળ બનાવ્યો, આપણે પણ એને વધારે ને વધારે સરળ બનાવીએ અને એ લોક હૃદય સુધી પહોંચે એ માટે સતત પ્રયત્ન કરીએ. એ ક્યારે થશે? જ્યારે હું અને તમે પાંડિત્યનો આંચળો ફગાવી દઈએ. એ ક્યારે થશે? જ્યારે તુલસીની જેમ કહેવાની તૈયારી થશે. કવિ ન હોવું નહીં ચતુર કહાવું, માત અનુરૂપ રામ ગુણ ગાવું. કોઈ દાવો નહીં. અવધી વ્રજ જૂના શબ્દ પ્રયોગો મિશ્રિત એકદમ હિન્દી ભાષામાં આ ગ્રંથની રચના કરી. 7 કાંડ રચ્યા: બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકા અને ઉત્તર.
વધારેમાં વધારે ચોપાઈઓ લખી હિન્દી ભાષાના કાવ્ય રચનાના સાહિત્યમાં. ચોપાઈ એ નાનામાં નાનો પ્રકાર છે. ચોપાઈ બનાવવી એ સાવ સરળ વાત. જ્યાં જયસિંહ નામના એક સૂફી સંત થઈ ગયા. ભારતમાં ચોપાઈની શરૂઆત જાય જશીથી થઈ. એમણે ચોપાઈ શરૂ કરી. કોઈ વસ્તુને જ્યારે સંતનો હાથ અડી જાય ત્યારે એ કેટલી ઊંચાઈ ધારણ કરે છે એ વાતનું આ જીવંત ઉદાહરણ ચોપાઈ. તુલસીએ ચોપાઈને આજ વિશ્વની કવિતાની મહારાણી બનાવી દીધી. એવી રીતે ચોપાઈઓ લખી છે કે સંગીતના કોઈ પણ રાગમાં એ ગાઈ શકાય. એમણે લખ્યું છે, રામકથા કલિકામદ ગાઈ. ગાયની ઉપમા આપી છે. રામકથા એ તો કલિયુગમાં કામધેનુ ગાય છે. રામાયણને ગાયની પશુની ઉપમા. ભારતીય સંસ્કૃતિમાં ગાય તો પવિત્ર ગણાય છે. એને પશુ માનવામાં જ નથી આવતી. આ એક ખૂબ ગૌરવની વાત છે. આ દેશની જ્યાં ગાયને પશુ માનવામાં ન આવે, રામચરિતમાનસમાં જ પ્રમાણ છે. કામ દુધાશુ ગાય છે, કલ્પવૃક્ષ વૃક્ષ છે, ગંગા શું નદી છે. ભારતમાં સેંકડો નદીઓ વહે છે. સાધુ નદીમાં પાણી પીવા ઉતરે ત્યારે સાધુ કોઈ દિવસ નદીનું પાણી ગાળીને નહીં પીએ. નદીનું વહેતું પાણી પવિત્ર જ ગણાય છે. આ આપણી ભાવના છે. આપણી આ જ મહાનતા છે. ગૌસ્વામીજીએ પોતાની બધી ઉપમાઓની જેમ આને પણ પૂર્ણોપમા પુરવાર કરી દીધી. આ કથાને તુલસીદાસજીએ ગાયની ઉપમા આપી. ગાયને 4 પગ હોય એટલે એમણે આમાં ચોપાઈ લખી છે. ચોપાઈ એ રામકથાના 4 પગ છે. અને ગાય માટે સ્વાભાવિક છે કે એ દૂધ આપે. દૂધ મેળવવા ગાયને દોહવી પડે. એટલા માટે બાબાજીએ આમાં દોહા મૂક્યા. હર દોહા દૂધ હે. આ કામદુધા ગાયના દૂધ બાળકોને પીવરાવીએ, અતિથિને આપીએ, મહેમાનોનું સ્વાગત કરીએ અને પછી વધેલા દૂધને જમાવીએ છીએ. છેલ્લે નવનીત પ્રાપ્ત થાય છે. એટલા માટે સોરઠા લખ્યા. સોરઠનો અર્થ થાય છે જમાવવું. અને છેલ્લે જ્યારે મમતાનો મેલ પણ નીકળી જાય, વિશુદ્ધ નારાયણ સ્વરૂપ ઘી એમાંથી પ્રાપ્ત થાય. સમસ્ત લોકનું કલ્યાણ થાય માટે આમાં શ્લોક લખ્યા. એવી આ કથા 7 કાંડમાં વહેંચાયેલી કથા આપણે લઈને બેઠા છીએ. તુલસીદાસજીની પરંપરામાં મનાય છે એ કોઈ ઉપદેશ આપવામાં માનતા નથી. તુલસીદાસજીના તમામ વક્તા એમ બોલ્યા છે કે સંતોની પાસેથી મેં સાંભળ્યું છે કે પોતાનું કાંઈ નહીં, ભારતના સંતોએ જે કોઈ મતો આપ્યા છે, જે કાંઈ અમે સાંભળ્યું છે, સંતોએ જે ચિંતન કર્યું છે, તેની વાતો તમારી સમક્ષ રજૂ કરવાનો આજે એક વિનમ્ર પ્રયાસ અહીં આ કથા કહેવી કઠિન છે. મારો નિજ અનુભવ કહું છું. આ તો રામના ખોળામાં બેસીને બાપનો ગાલ ખેંચીએ, મૂછનો વાળ ખેંચીએ એ બોલે નહીં, ઉલટાનો રાજી થાય એવો ખોળામાં બેસીને આ પ્રયાસ. બાકી તો તુલસીદાસની કલમ પણ 3 વખત નીચે પડી ગઈ. રઘુવંશની કથા લખવામાં આ કથા લખવી મારે માટે અશક્ય છે. પણ તુલસી કી પરંપરા નિજ ગીરા પાવન કરન કારણ, રામ જૈસે તુલસી કહ્યો, રઘુવીર ચરિત અપાર બારીધી. આ તો અપાર સાગર, આમાં કોઈ પાર પામી ન શકે. ગૌસ્વામીજીએ લખી નાખ્યું ના, જો બાલક કહ તો તરી બાતા. આ તો સાધન છે, એક પ્રયાસ છે. ભારતના મહાત્માઓ ઉપદેશ કદી ન આપતા,
આ ઉપદેશ નથી, આ તો ભારતની સંસ્કૃતિનો સંદેશ છે. અને એ સંદેશ સંતોએ એ જે કાગળ આવ્યો છે એને પોસ્ટમેનની ફરજ તો એટલે કે એને સાચા સરનામે પહોંચાડી દેવાની. એક ઘરે જો આ મની ઓર્ડર બરાબર પહોંચી ગયું તો લાગે કે અમારું બોલ્યું સફળ થઈ ગયું. આટલા માણસો બેઠા છે, એમાંથી એક ઘાયલ થાય તો આટલા દિવસ અમારું બોલ્યું સફળ, એકને ગોળી વાગી ગઈ તો બસ. તો તમારી પાસે કેવળ માનસ દ્વારા ભારતીય સંતોનું ગૌરવ, ભારતીય સંસ્કૃતિ, ભારતની અસ્મિતા, જ્યાં હિમાલય અને ગંગા યુગોથી આપણી સંસ્કૃતિનું સંરક્ષણ કરે છે, એની થોડીક વાતો ભગવાન રામના પવિત્ર ચરિત્ર સાથે આપણે બેસીને સમજવા પ્રયાસ કરીશું, ચિંતન કરીશું. હું તો એમ માનું છું કે રામચરિત માનસની ચોપાઈઓ એના ફૂલ દ્વારા આ દિવસો દરમિયાન તમારા હૈયામાં બેઠેલા રામની મારે પૂજા કરવાની છે. તમારા કાન દ્વારા એ ફૂલ પધરાવવા છે. અયોધ્યાનો સાધુ રામાયણ વાંચતો હોય અને તમે પૂછો કે કથા ક્યાં કર રહે હો, તો એમ નહીં કહે કે પાઠ કરું છું. માનસ ગીતો ઉપાસના હો, એમ કહેશે હમ ઉપાસના કર રહે હે, હર ચોપાઈ ઉપાસના હે ઇનકી. એવા રામપરાયણ બનાવી દેનારો આ ક્રાંતિકારી ગ્રંથ છે. પ્રાર્થના કરીએ અને પ્રાર્થના કરતાં કરતાં ભગવાન મળે કે કેમ એ ખબર નથી, પણ એક વસ્તુ ચોક્કસ કે માણસ ભગવાન બની જાય. રામાયણની તમે ઉપાસના કરો છો, આટલા ભાવથી ચોપાઈઓ ગાવ છો, એ ગાનથી રામ મળે કે કેમ એ તો મને ખબર નથી, પણ આપણે રામમય બની જઈએ. કોઈ લક્ષ્મણમય બની જાય, કોઈ ભરતમય બની જાય, કોઈ શબરીમય બની જાય, કોઈ કૌશલ્યામય બની જાય. તુલસીની ચોપાઈમાં એ તાકાત છે કે મારા અને તમારા હૈયામાં જે દબાયેલું પડ્યું છે એ ખોલી દે. આ ગ્રંથમાં એ તાકાત છે. સમાજમાં રામ પેદા કરે, ભરત ઊભા કરે, લક્ષ્મણ ઊભા કરે, એવા આ ગ્રંથની પૂજા કરીએ, એક નિમિત્ત બનીએ. ભારતીય સંતોનો મત તમારી આગળ રજૂ કરવાનો છે, તમારે સાંભળવાનું છે. હેતુ બધાનો એક છે કે પહેલાં આપણા પોતામાં રામ રાજ્ય બને, પછી આપણા કુટુંબમાં રામ રાજ્ય બને, ગામમાં રામ રાજ્ય પેદા થાય, આપણા રાષ્ટ્રમાં રામ રાજ્ય થાય. આમ કરતાં કરતાં વિશ્વમાં રામ રાજ્ય વ્યાપે. આ જ તુલસીનો હેતુ છે. વ્યાસ ગાદી જેટલી ક્રાંતિકારી કરી શકે તેટલી રાજ્ય ગાદી નહીં કરી શકે. સ્વયં શિસ્ત પેદા કરાવી શકે છે. ભારતનો ધર્મ રામજીના દિવ્ય ચરિત્રની સાથે મારા અને તમારા જીવનનું દર્શન થાય છે. એમાંથી આપણે નક્કી થઈ જાય છે કે હું અહીંયા છું. અરીસામાં મુખ જોઈએ એમ ખબર પડે કે હું રામ જેવો દેખાઉં છું કે રાવણ જેવો. મારું જીવન કેવું છે એનું સ્વભાન પેદા થાય. એટલા માટે આ પરાત્પર દેવની દિવ્ય કથા સાથે બેસીને સાંભળીએ. મારા અને તમારા જીવનમાં આપણે જે સમસ્યાઓ જોઈએ છીએ એનો પ્રત્યુત્તર રામાયણ તમને જરૂર આપી દેશે. શ્રદ્ધા, રામ ઉપર નિષ્ઠા અને સત્સંગ આ ત્રણેય હશે તો જીવનની કોઈ એવી પરિસ્થિતિ નથી જેનો રામચરિત માનસમાં જવાબ ન હોય. રામાયણે કામ કર્યું છે સેતુ બાંધવાનું. સમુદ્ર ઉપર જ સેતુ નથી બાંધ્યો. માનવ વ્યક્તિ સમાજ દરેકની વચ્ચે રામકથા
સેતુ બની ગઈ છે. રામકથા એ સમન્વય અને સ્વીકારની કથા છે, આવકારની કથા છે. એટલા માટે આજના સમાજને રામકથાની બહુ જરૂર છે. રામ બીજી દ્રષ્ટિએ લઈએ તો રામાયણના 3 રૂપ છે. બહારનું રૂપ એનું સાંસારિક છે. એના કરતાં આગળ જઈએ તો આંતરિક અંદરનું રૂપ એનું ધર્મ કર્મનું છે, કેમ જીવવું એનું છે. અને છેલ્લું જેમાં દર્શન શાસ્ત્રો ભર્યા છે એ સંપૂર્ણ આધ્યાત્મિક રૂપ છે. ઉપરનું જે રૂપ છે, જેની કથા ચાલવાની છે, એ સાંસારિક છે. ભાઈ ભાઈ, પિતા પુત્ર, પતિ પત્ની, શાસક પ્રજા, આ બધા સાંસારિક રૂપ છે. અને સાંસારિક રૂપ હંમેશા કડવું હોય, તેથી આ રૂપ થોડુંક કડવું પણ છે. રામ વનવાસ વગેરે પણ તુલસી કહે એ કડવાને મીઠું બનાવી શકાય. સંસાર કડવો છે, પણ માણસ ધારે તો એને મીઠો કરી શકે છે. કારેલા કડવા છે, પણ ધારીએ તો શક્ય એટલું મીઠું કરી શકાય અને વળી એ આરોગ્યપ્રદ થાય. એમ મારો અને તમારો સંસાર એનું રૂપ જ કડવું છે. સંસાર ખારો છે એમ કહ્યું છે, પણ એ નમક યોગ્ય પ્રમાણમાં શાકભાજીમાં નાખવામાં આવે તો સ્વાદ બની શકે. સાવ કંટાળી જવા જેવું નથી, એને સુધારી શકાય. એટલે બાબાજીએ વનવાસને બહુ દુઃખ નથી કહ્યું. કહેવું રામ બન ગમન. બાબાજી વનવાસની કથા માટે એક નવો શબ્દ આપે છે. આખી અયોધ્યા રડતી હતી, છતાં તુલસી એમ કહે છે, કહેવું રામ બન ગમન સુહાવા. સુહાવા લખ્યું છે. વનવાસની કથા ગૌસ્વામીજીએ સુંદર લાગી. સંસાર કડવો છે, એને રામાયણનો આશ્રય કરીએ તો મીઠો કરી શકાય, સ્વાદિષ્ટ કરી શકાય. કર્મયોગીઓ ધર્મ કર્મને ન્યાય આપી પરમાર્થ કરનારા મહાત્મા પુરુષો માટે પણ હાથ પકડીને લઈ જનારો ગ્રંથ છે. ઉત્તરકાંડ તો આખો દર્શન શાસ્ત્રથી જ ભર્યો છે. વેદાંત અને દર્શન શાસ્ત્રથી આખો ઉત્તરકાંડ ભર્યો હોય એવું લાગે છે. એવા એક મહાન ગ્રંથની પૂજા કરવા અને એનું ગાન કરવા માટે આજે આપણે એકત્ર થયા છીએ. આ કથાનું મહાત્મ્ય ઘણા મહાત્માઓએ વિશે લખ્યું છે. કથાનો નિયમ હોય છે કે રામાયણ કે ભાગવતજીની પારાયણ શરૂ થાય તો પહેલે દિવસે પહેલા પ્રવચનમાં વક્તા મહાત્મ્ય કહે. મહાત્મ્ય માટે એક એક ચોપાઈ કહું જે રામાયણમાં મહાત્મ્યમાં લખી છે. તુલસીદાસજીએ નથી લખ્યું, ગોપાલાનંદ મહાત્માએ લખ્યું છે. રામાયણ સુર તરુ કી ચાયા, દુઃખ ભયે દૂરી નિકટ જો આયા. રામાયણ એ કલ્પવૃક્ષની છાયા છે. એની પાસે જાઓ તો દુઃખ દૂર થઈ જાય. વૃક્ષમાં કેટલા ભાગ હોય, મૂળ હોય, થડ હોય, શાખાઓ હોય, પાન હોય, ફૂલ હોય, ફળ હોય અને રસ હોય. આ કલ્પવૃક્ષનું મૂળ છે બાલકાંડ. મૂળ હંમેશા ઊંડું ઊંડું ઉતરે, જમીન તોડે, ફૂટે, ઘણું કરી શકે. રામાયણનું મૂળ કાંડ છે. અયોધ્યા કાંડ એ થડ છે. મૂળ ગતિ કરે, ડાળો હાલે, પણ થડ કોઈ દિવસ હાલે નહીં. એ મજબૂત હોય, ડોલે નહીં. અયોધ્યા કાંડમાં દરેકની મજબૂતી દેખાય છે. અને પછી ઉપર જે અનેક શાખાઓ ફૂટે એ અરણ્ય કાંડ છે. એમાં તો પંચવટી આવે, વડલાને ઘણી વડવાઈઓ નીકળે અને એના પાન પર્ણ કિષ્કિંધા કાંડ છે. પાન લીલા હોય,
હનુમાનજીનો આ કાંડમાં પ્રવેશ છે એટલે એ થોડોક હરિયાળો બન્યો છે. સુંદર કાંડ ફૂલ છે. રામાયણના કલ્પવૃક્ષનું આ ફૂલ છે. અમુક ફૂલ છોડ એવા હોય કે એના ફળ ખાઈ ન શકાય, પણ ફૂલ ગમતા હોય અને આ એ ફૂલ છે. હનુમાનજી તો સેજ પણ એમની અનુભૂતિ કરવા માટે આ કાંડ પંખાનું કામ કરે છે. હવા તો છે જ, એને પંખા વડે જેમ અનુભવી શકાય તેમ સુંદર મેં મહેક છે. રામાયણનું ફળ છે લંકાકાંડ. રાવણનું મૃત્યુ પામ્યો, એને મુક્તિ મળી. મુક્તિ એ માનવ જીવનનું ફળ છે. આ કલ્પવૃક્ષનો રસ છે ઉત્તરકાંડ, જે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને તત્વજ્ઞાનથી તર છે. જેટલા એમાં ડૂબ્યા એટલા ભીતર ભીતર ગયા. આમ રામાયણ અવશ્ય કલ્પવૃક્ષ છે. એની નજીક જનારો શું નથી મેળવતો? રામકથા એક મહાન દિવ્ય શાસ્ત્ર છે. આમાં ભૂતકાળની કથા છે, વર્તમાન જગતના પ્રશ્નનો ઉકેલ અને ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ન ઉઠે એનું પૂર્ણ માર્ગદર્શન છે. એક કથામાં આ ત્રણેય વસ્તુ છે. એને કેવળ ધાર્મિક ન લેશો, એ તો છે જ, પણ માનવ જાતનો આ ગ્રંથ છે. સાથે બેસીને આટલા દિવસ સુધી શ્રોતાપણું ભૂલી જાય, વક્તાપણું ભૂલી જાય, આ કથાનું ગાન કરીએ. પણ આ કથાને સુગમ કરવા માટે, એનો પૂર્ણ રસ લેવા માટે 3 વસ્તુની જે શરત મૂકી છે. જે શ્રદ્ધા સંબલ રહિત નહીં, સંત ન કર સાથ, તિન કહ માનસ અગમ અતિ જી નહીં, ન પ્રિય રઘુનાથ. શ્રદ્ધાનું ભાતું લઈને બેસીએ, સંતનો સંગ રાખીએ, પુસ્તકોમાંથી તો માહિતી મળે, સત્સંગની બહુ જરૂર છે, ગુરુની બહુ જરૂર છે. શ્રદ્ધાનું ભાતું, સંતનો સંગ અને રામ પ્રેમની મંજિલ આટલા દિવસમાં આપણે સર કરવી છે. એટલા માટે આઈએ इस पथ पर यात्रा शुरू करे. गोस्वामी जी की वंदन करे. जय श्री राम. ભક્તજનો, આજે અહીંયા હું આ કથાને પૂર્ણ વિરામ આપું છું. આવતીકાલે આપણે કથાનું પાન કરીશું અને એમાં આપણે અમૃત રામાયણમાં બાલકાંડનું રસપાન કરીશું અને કાલથી આપણી કથા ચાલુ થશે. જય શ્રી રામ.